હાજી હેલો દિનસો સર. હાજી હેલો ગુડ આફ્ટરનૂન. મુકેશભાઈ. ગુડ તો સર આફ્ટરનૂન, આજે થેન્ક યુ. હા, હાજી. બધા જ ઇન્વેસ્ટરોને માટે આજે આપણે દિનસો ઈરાની સર જે વ્હાઇટ જે હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ છે હાજી. મિસ્ટર દિનસો ઈરાની, જેની સાથે આજે હમ. આપણે કરંટ માર્કેટ સિચ્યુએશન જે અત્યારે માર્કેટ કરેક્ટ થયું છે, તો એ હેલિયોસ મ્યુચ્યુઅલ ફંડ તમે કેવી રીતે જુઓ છો આ માર્કેટને, અને આવા લેવલે તમે સાહેબ એક મિડ કેપ ફંડ એનએફઓ લઈને આવ્યા છો. તો ટુ ધ પોઈન્ટ અમારા ઇન્વેસ્ટર અને વ્યુઅર્સ માટે સર આજે અમે તમારો વ્યૂ જાણવા માંગીએ છીએ. તો મુકેશભાઈ, પહેલા તો આભાર તમારો. મને તમે આમંત્રિત કીધો આ વાત કરવા. બધે એક આપણે તો ડેટાવાળા લોકો છીએ. વી યસ. બિલીવ ઇન ડેટા. તો હું ડેટા સાથે તમને બતાવીશ કે કાંઈ આપણને એવું લાગે છે કે આ બજાર સમવેર નિયર ધ બોટમ થઈ ગયેલો છે. ઓકે. આપણી પાસે 34 વર્ષનો ડેટા છે. ઓકે. 34 યર્સનો. નિફ્ટી 50, એટલે ત્યારથી નિફ્ટી 50 ચાલુ થયેલો ત્યારનો. એવા 21 એવા ટાઈમ થયેલા હતા. 21 વખત એવું થયેલું હતું જ્યારે નિફ્ટી પીક ટુ બોટમમાં કરેક્શન 10%થી જાસ્તી હતો. બરાબર. ઠીક છે. તેમાંથી 21 ટાઈમમાંથી 9 ટાઈમ 20%થી જાસ્તી કરેક્શન આવેલો હતો નિફ્ટી 50. 9 વખત. બરાબર. હવે આ 9 વખતની તમે વાત કરો તો એવરી સિંગલ ટાઈમ કઈનું કઈ ઇવેન્ટ હતો, યા તો કઈ આપણું સ્કેમ હતો, ડોમેસ્ટિક સ્કેમ હતો, યા તો કઈ ડોમેસ્ટિક પ્રોબ્લેમ હતો. જેમ હું તમને ગણાવી દઉં આ 9 ઇવેન્ટો. એક હતું આપણું ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, પછી હતું આપણું પાર્લામેન્ટ એટેક, એની પછી હતું પેલું ગવર્મેન્ટ ચેન્જ. પેલી 2004થી આપણી બીજેપીની ગવર્મેન્ટ ગઈ ને આપણી કોંગ્રેસની ગવર્મેન્ટ આવી ને ડાયવેસ્ટમેન્ટ ને બધી એ લોકો પેલા 20% સર્કિટ લાગેલો હતો એક દિવસ. તે પછી આપણે જોઈએ તો આપણું જે સેન્કશન લાગેલા હતા યુએસના આપણે જોડે, તે ન્યુક્લિયર બ્લાસ્ટના ટાઈમે, કોવિડનો ટાઈમ, પછી આપણું કેતન પારેખના ક્રાઇસિસ જે થયેલા હતા, સ્કેમ થયેલો તે, .com બબલ, પછી જીએફસી, સોરી આપણું આઠમું હતું પેલું ફાઇનાન્શિયલ ક્રાઇસિસ યુએસ. 2011 ની જીએફસી બોલી દીધું 2008નું. 2011માં જયારે ગ્રીસ ઉડી ગયેલો હતો, દેટ એમર્જિંગ માર્કેટ આખું ક્વેશ્ચન આવેલું હતું. ને 9મું હતું આપણું એશિયન ક્રાઇસિસ, જે જયારે થયેલું હતું 97માં. તો તે તમે જો આ બધા ઇવેન્ટ્સ દે વર ડ્રિવન બાય ઇવેન્ટ 20% પ્લસ. તો આપણે આ ક્લેરિટી છે કે 20%ની જાસ્તી તો બજાર ઘૂસવાનું નથી. બરાબર, કઈ ઇવેન્ટ નથી. દેર નો ગ્લોબલ ક્રાઇસિસ, નથિંગ. ઇફ યુ કેન સે ટ્રમ્પ ટેરિફ્સ મે બી અ ક્રાઇસિસ, બટ ઇટ ઇઝ નોટ. તેના વસ્તે આ બજાર નથી પડ્યો હજી સુધી. તો તેમ ટ્રમ્પ ટેરિફ મી આઈ ડોન્ટ થિંક વિલ વર્કઆઉટ એનીવેઝ. તો તે આઉટ થઈ ગયું આપણું. હવે તમે આજના કરેક્શનની વાત કરો તો ઓલરેડી વી આર ડાઉન 16%. પીક ટુ બોટમની અગર વાત કરો તો 16%. ને તમે મિડ કેપની વાત કરો તો તે કઈ 21-22% પડી ગયેલો છે. ને સ્મોલ કેપ તો કઈ 24% પડી ગયેલો છે. તો તે હિસાબે ધોઝ ગાઈઝ હેવ ઓલરેડી ક્રોસ ધ 20%, જ્યાં આપણને ઇવેન્ટ જોતો હતો તે ઇવેન્ટ નથી. ઓકે, તો પહેલી ચીજ તે. હવે આ તમે બાર જે ઇવેન્ટ થયેલા હતા, જે 10 ને 20% વચમાં જે આપણું કરેક્શન થયેલું છે, તેનું એવરેજ કરેક્શન 12% છે. ઓલરેડી આપણે 15 પર છીએ. તમે અગર જો સ્મોલ કેપની વાત કરો તો એની એવરેજ કરેક્શન વોઝ 15%. ને મિડ કેપનું કરેક્શન વોઝ, સોરી, 16% સ્મોલ કેપનું હતું ને મિડ કેપનું 15% હતું. ને મિડ કેપ તમને બોલ્યું 21% પડી ગયેલો છે અને સ્મોલ કેપ 24% પડી ગયેલો છે. તો ઇટ્સ ઓબ્વિયસ કે આ જે કરેક્શન છે ઓવરડન છે. પહેલી ચીજ આ. બીજી ચીજ આપણે વેલ્યુએશનની વાત કરીએ, કારણ કે ઠીક છે, મેં ટેકનિકલ તો બતાવી કર્યું કે ટેકનિકલી દિસ કરેક્શન ઇઝ અનફાઉન્ડેડ, રાઈટ. હવે આપણે અગર જો પહેલાની વાત કરીએ આપણા વેલ્યુએશનની, તો તમે અગર જો આપણું સપ્ટેમ્બર 2024ના વેલ્યુએશન જોતે, જે પીક બજાર હતું આપણો, તે આપણું જે પ્રીમિયમ હતું, બાય ધ વે, ઇન્ડિયા હંમેશા એક પ્રીમિયમ પર કોટ કીધેલું છે ટુ વર્લ્ડ ઇન્ડેક્સ, એવરી અધર એમર્જિંગ માર્કેટ, કે આપણા રિટર્ન રેશિયોઝ આર હાયર, આપણા આરઓઈઝ આર હાયર. તેથી આપણે હંમેશા એક પ્રીમિયમ કમાન્ડ કીધેલું છે. તો અગર જો તમે તે 24નું તમે પ્રીમિયમ જોતે સપ્ટેમ્બર 2024માં, તો એમએસસીઆઈ ઇન્ડિયા, મોર્ગન સ્ટેનલી કમ્પોઝિટ ઇન્ડેક્સ ઓફ ઇન્ડિયા, તેનું પ્રીમિયમ ઓવર એમએસસીઆઈ વર્લ્ડ ઇન્ડેક્સ, જેમાં બાય ધ વે વર્લ્ડ ઇન્ડેક્સમાં યુએસનો વેટ 65% છે. બાકી બધા બહુ નાના નાના વેટો છે આખી બધી કન્ટ્રીઓના. આખું વર્લ્ડનું ઇન્ડેક્સ છે. તે આપણું પ્રીમિયમ તે થઈ ગયું હતું 26%. ઓલમોસ્ટ 25ની ઉપર હતું, 26 સમજી લો. તે પ્રીમિયમ ઘટીને બાય ધ વે 10 વર્ષનું એવરેજ પ્રીમિયમ છે આપણું 14%. 15 વર્ષનું લેશો તમે એવરેજ, તો 10%ની આસપાસ આવે છે. તે પ્રીમિયમ
જાન્યુઆરી એન્ડમાં, ફરવરી એન્ડનું હમણાં સુધી આવ્યું નથી મારી પાસે ડેટા, પણ તે ઓર કમ થઈ ગયેલો છે. જાન્યુઆરી એન્ડમાં તે પ્રીમિયમ થઈ ગયેલું તો 4%. હવે તમે સોચો કે ફરવરીમાં પાછું આપણું માર્કેટ પડ્યું ઓલમોસ્ટ 6%. નહીં, હા બરાબર, 6%ની આસપાસ પડ્યું. ને યુએસનું માર્કેટ વોઝ ફ્લેટિશ. તો અગર તમે 6% કમ કરશો તો તે પ્રીમિયમ હવે 3.5% થઈ ગયું છે, વિચ ઇઝ અ હિસ્ટોરિક લો. આજ સુધી આટલું કમ પ્રીમિયમ ફ્રોમ ધ ટાઈમ એમએસસીઆઈ ઇન્ડિયા કેમ, ત્યારથી આ એટલું કમ પ્રીમિયમ આપણને નથી મળ્યું. ઓકે, સો પહેલી ચીજ. બીજી આ ચીજ થઈ ગઈ ઓન ધ ફંડામેન્ટલ સાઇડ. હવે આપણે ડોમેસ્ટિક ફંડામેન્ટલની વાત કરીએ તો ડોમેસ્ટિક ફંડામેન્ટલમાં ઓલરેડી લાર્જ કેપ તમે જોશો તો તેનું જે પી છે ઇઝ અરાઉન્ડ 17-18 ટાઈમ્સ ફોરવર્ડ અર્નિંગ્સ, 17 થી 18 ટાઈમ ફોરવર્ડ અર્નિંગ્સ છે. હિસ્ટોરિક તમે જોશો લાસ્ટ 10 વર્ષનું એવરેજ તો 21, 21.5નું બનતું હતું, 15 વર્ષનું કંઈ 19.5ની આસપાસ બને છે. તો તમે સોચો આપણે હવે તો 20 વર્ષના એવરેજ પર આવી ગયેલા છીએ. તે 20 વર્ષમાં 10 વર્ષ એવા હતા, પહેલા 10 વર્ષ એવા હતા જ્યારે આપણી કન્ટ્રી મૂવ જ નહીં થઈ રહેલી હતી, બધું સ્ટેન્ડ પર હતું. પછી બીજાના 10 વર્ષ જે મોદીજીના છે તે એકદમ મુવમેન્ટ આવેલો હતો, તેથી આપણું પ્રીમિયમ બી વધી ગયું. બરાબર. તો આપણને એવું લાગે છે કે લાર્જ કેપમાં તો આવી ગયું છે, ઇવન આઉટ થઈ ગયું છે. હવે તમે મિડ ને સ્મોલ કેપની વાત કરો તો નોર્મલી મિડ કેપ ને સ્મોલ કેપ તે લોકોને ઓલવેઝ રિલેટિવલી વેલ્યુ કરે એઝ કમ્પેર ટુ લાર્જ કેપ. મિડ કેપનું પિછલા 10 વર્ષનું એવરેજ છે 25% પ્રીમિયમ ઓવર લાર્જ કેપ. સમજો, મિડ કેપનું પ્રીમિયમ છે. કાં છે પ્રીમિયમ? કાંઈ છે કે તે લોકોની ગ્રોથ રેટ હંમેશા જાસ્તી રહે, ફાસ્ટર ગ્રોઈંગ કંપનીઝ, ને જે રિટર્ન રેશિયોઝ છે તે ખાસા એફિશિયન્ટ રહે, તેથી એ લોકો ઓલવેઝ કમાન્ડ પ્રીમિયમ ઓવર લાર્જ કેપ. તો હવે તેમાં તમે જોશો તો 25% પ્રીમિયમ તે સપ્ટેમ્બરમાં પ્રીમિયમ કે 80% થઈ ગયેલો, સપ્ટેમ્બર 2024માં. ઓબ્વિયસલી બહુ સ્ટ્રેચ થઈ ગયેલું, પણ આ જે મેસિવ કરેક્શન આવ્યો તેની પછી હવે પ્રીમિયમ થઈ ગયેલો છે 42% કે 43%ની આસપાસ પ્રીમિયમ છે. બરાબર. હવે તે 42-43 હજી બી આપણને લાગે છે કે બહુ હાઈ થઈ ગયેલું છે. બાય આ જે હું વાત કરું છું ડિસેમ્બર એન્ડ, જાન્યુઆરી એન્ડની વાત કરું છું. ડિસેમ્બરમાં તો ફેબ્રુઆરીમાં ઓર કમ થઈ ગયેલું હશે, રફલી અરાઉન્ડ આઈ થિંક કંઈ 36 કે 37 ટાઈમ થઈ ગયેલું છે, ટકા થઈ ગયેલું છે પ્રીમિયમ. તો હવે તે તમે પ્રીમિયમ હજી બી કહેશો કે 25% પ્રીમિયમ હતું, હવે 36% પ્રીમિયમ છે, તો હજી બી એક્સપેન્સિવ છે. પણ તે તમે તેમાંથી કંઈ 27 કે 28 કંપનીઓ છે જે હજી બી આપણને લાગે છે કે બહુ હાઈલી વેલ્યુ છે આમાં. તો તમે તે અગર જો સાઈડમાં હટાડશો તો પ્રીમિયમ કે 16 કે 17% રહી જાય છે, 18% રહી જાય છે, તેની આસપાસ રહી જાય છે. તો હવે તમે સોચો કે ત્યાં બી હું તમને પ્રોબ્લેમ છે 30 કંપનીમાં 120 કંપની હજી બી બહુ સારી વેલ્યુ છે મિડ કેપમાં, કારણ કે કરેક્શન ખાસો શાર્પ આવેલો છે વિધિન પોકેટ્સ, રાઈટ. તો તે થઈ ગયું તમારું મિડ કેપ. સ્મોલ કેપની વાત કરીએ તો સ્મોલ કેપમાં ઓલમોસ્ટ 5% ડિસ્કાઉન્ટ પર કોટ થતા હતા 10 વર્ષનું એવરેજ. આજની તારીખમાં 11-12% એ લોકોનું પ્રીમિયમ છે. પણ તે સ્મોલ કેપની જ્યારે આપણે વાત કરીએ તો આપણે પેલા 250 સ્ટોકની જ વાત કરી રહ્યા છીએ જે ઇન્ડેક્સમાં છે. બિયોન્ડ દેટ તો આખો દરિયો છે સ્મોલ કેપ. બરાબર. તો હવે કાંઈ સ્મોલ કેપની વાત કરી મેં, જ્યારે કે આપણો ફંડ મિડ કેપનો છે. આપણું મિડ કેપનો ફંડમાં આપણે સ્મોલ કેપ બી નાખશું, ને મિડ કેપ જે નોર્મલી સેબીના ડેફિનેશનના હિસાબે અગર જો મિડ કેપ ફંડ છે તો મિનિમમ 65% આપણા મિડ કેપમાં હોવા જોઈએ, 35% તમે બહાર બી નાખી શકો છો. તો આપણું જે તે 35% હશે તે મેઇનલી સ્મોલ કેપમાં હશે, ને તેથી ઇટ વિલ બી અ મિડ એન્ડ સ્મોલ કેપ ફંડ. આ ફંડ આપણો ફ્લેવર પ્રોવાઈડ કરવા તમને હાઈ આલ્ફા હાઈ બીટા ફંડ રહેશે. ને જેમ મારા પ્રેઝન્ટેશનમાં છે કે હંમેશા ધ બેસ્ટ રિટર્ન તમે તંદેવ ઇન્ડેક્સના જોશો તો આપણો મિડ કેપ ફંડ એનું રિટર્ન હંમેશા હાઈએસ્ટ રહે છે. મિડ કેપ ઇન્ડેક્સનું સોરી, એનું રિટર્ન હંમેશા હાઈએસ્ટ રહે વિથ લેસ વોલેટિલિટી. તેની પછી સ્મોલ કેપ આવે છે, અગેન બહુ હાઈ રહે છે એનું બી રિટર્ન, પણ એઝ કમ્પેર ટુ મિડ કેપ જરા કમ રહે છે, કારણ કે સ્મોલ કેપમાં નોર્મલી કંઈ ના કંઈ એવા પ્રોબ્લેમ આવ્યા જ કરે છે. તો તે હિસાબે ને સૌથી કમ જે રહે છે તે ઓબ્વિયસલી નિફ્ટી 50 નું રહે છે, જે લાર્જ કેપ ઇન્ડેક્સ છે. તેથી અગર જો તમે આ બે મિક્સ કરશો મિડ કેપ ને સ્મોલ કેપ તો તમારું આલ્ફા જનરેશન બહુ સારું રહેશે. તો સર આ એક લેવલે આઈડિયલી હાજી, સજેશન ફોર અવર ક્લાયન્ટ. આ લેવલે સર હું કેવું છું કે આ લેવલ પર હવે તમને તે બી બતાવી દઉં
નોર્મલ જે આપણું આ કન્સર્ન હતું વોઝ ફંડામેન્ટલનો, કે ફંડામેન્ટલી થિંગ્સ આર નોટ મૂવિંગ ને તે બધું. પણ તમે જોશો તો ફંડામેન્ટલી બી થિંગ્સ હેવ ઇમ્પ્રુવ. કારણ કે ડિસેમ્બર લાસ્ટ યર, એટલે ડિસેમ્બર 23 નું તમે ગ્રોથ રેટ જોશો નિફ્ટી 500 નું, તો તેનું અર્નિંગ્સ ગ્રોથ હતું 23%. તે કમ થઈને થઈ ગયું 14% માર્ચમાં. ને તમે જૂનની વાત કરશો તો તે ઓર કમ થઈને 4% થઈ ગયેલું. ને સપ્ટેમ્બરમાં તો -4 હતું, -4% હતું. ડિસેમ્બરમાં ગ્રોથ રેટ તમે જો કમોડિટી નિકાલી કાઢો તો 2% ગ્રોથ રેટ હતું. તો ઓબ્વિયસલી ગ્રોથ રેટ બી પિકઅપ થઈ ગઈ. તેથી આપણને એવું લાગે છે કે આ લેવલથી આપણે નોર્મલી, હું કહેવાશ કે તમે સ્ટેગર કરો, જ્યારે નિબલ કરવાનું શરૂ કરો. ને સિપ તો સૌથી બેસ્ટ તરીકો હોય ટુ કેપિટલાઇઝ ઓન એની મૂવમેન્ટ ઇન ધ માર્કેટ. કારણ એસઆઈપી. કે તમે એસઆઈપી, હાજી એસઆઈપી, તે સૌથી બેસ્ટ તરીકો હોય ટુ કેપિટલાઇઝ. ને આપણને એવું લાગે છે કે આ લેવલ પર જે સ્ટોક પિકર હશે તે એવા એવા સ્ટોકો ડિસ્કવર કરશે જે તમારા આગળ ચાલતા મલ્ટી બેગર્સ થઈ શકે છે. કારણ કે આ જ ટાઈમે તમને ઇત્મીનાનથી તમારા સ્ટોક સ્ટડી કરવાનો ટાઈમ મળે છે. બજાર કેથી જવા જઈ નથી રહેલો. ને બાય ધ વે મુકેશભાઈ, હું એક ઓર ચીજ બતાવી દઉં કે મને એવું લાગે છે, મારું મન કહે છે કે આપણે સમવેર નિયર ધ બોટમ જઈએ. પણ તે આનો આ મતલબ નથી કે અહીંયાથી બજાર સીધું રેલી કરવાનું શરૂ થશે. હા, થોડું મને લાગે કરેક્ટ છે થઈ કે બી શકે છે. નહીં, થોડું કરેક્ટ બી થઈ શકે, થોડું ઉપર બી જઈ શકે. પણ મારા મારા હિસાબે આપણને એવું લાગે છે કે પ્રોબ્લી આગલા 3 થી 6 મહિના એક તમને ટાઈમ કરેક્શન જેવો દેખાશે, જ્યાં ફ્લેટ લાઈન થઈ જશે બજાર. પણ તેમાં બી સ્ટોક્સ હશે 10-15% ચાલશે, ને તેમાં બી સ્ટોક્સ હશે 10-15% પડશે. તો હવે તે જ આઈડિયા છે સ્ટોક પિકરનો, કે આઈડેન્ટિફાય દો સ્ટોક્સ વિચ ગો અપ 10-15% એન્ડ અવોઇડ ધ સ્ટોક્સ વિચ ગો ડાઉન 10-15%. તો આ જ મને લાગે છે આપણી જે ફિલોસોફી છે એલિમિનેશન ઇન્વેસ્ટિંગની, જ્યાં આપણે બધું બુરું સાઈડમાં કરીએ ને જે ભલું થાય તે જ લઈએ, તે આઈ થિંક વિલ વર્ક આઉટ પરફેક્ટલી ફોર અસ. સો એઝ પર યોર વ્યૂ ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ઇટ્સ મિડ ધ ઇન. રાઈટ ટાઈમ, સાહેબ. તેથી જ તમે માનશો નહીં સાહેબ મુકેશભાઈ, કે આપણું આ જે પ્રોડક્ટ આપણે જે ફંડ લોન્ચ કીધેલો છે તેનું અપ્રુવલ આપણને ઓગસ્ટ 2024માં આવી ગયેલો હતો. પણ ઓકે. તે આપણે તે ટાઈમે લોન્ચ નહીં કીધું, કારણ કે આપણે રિયલાઇઝ કીધું કે ભાઈ આ હમણાં તો કે આઈડિયા બી નથી આપણી પાસે, જે છે તે બહુ એક્સપેન્સિવ લાગે છે. તે હું તે જ મારા સેલ્સ વાળાને બોલ્યો કે ભાઈ પૈસા તમે લઈ આવશો, પણ તે મારા ઇન્વેસ્ટરોને માર પડશે. ને હવે જે આપણે ફંડ લાયા તારે મારા સેલ્સ વાળો મને બોલી રહ્યા હતા હવે પૈસા નહીં મળશે તમને. મેં કહ્યું કઈ વાંધો નહીં, રિટર્ન તો મળશે મારા ઇન્વેસ્ટરને. આઈ થિંક આ ટાઈમ છે જ્યારે તમને આઈડિયાઝ મળશે ને રિટર્ન્સ મળશે સારા આ ફંડમાં, મિડ કેપમાં. સો તે આપણે ટાઈમિંગ બી કીધું, ટ્રાય કીધું કે ટાઈમિંગ બી બેસ્ટ આપીએ આપણા ઇન્વેસ્ટરને. સો તે ઓકે. અને સર, અત્યારે જે પ્રમાણે માર્કેટ કરેક્ટ થયું છે અત્યારે, તો નોર્મલી મેઇન રીઝન શું હોઈ શકે છે? ખાલી એફઆઈ ના વિડ્રો ને લીધે થઈ શકે છે બજાર આટલું નહીં, કરેક્ટ? તો એકચ્યુઅલી ખાસા રીઝન હતા. એક તો એફઆઈઆઈ નો વિડ્રોલ, તે વિચ વોઝ ઓબ્વિયસ. પણ તે બી તમે જોશો તો ડીઆઈ અને એફઆઈઆઈ બેઉ જણા મેચ કરેલા હતા ટ્રેડ્સો. તો આઈ ડોન્ટ થિંક તે એટલો મોટો રીઝન હતો. આઈ થિંક મેઇન રીઝન હતો વેલ્યુએશન, જ્યાં મેં તમને બોલ્યું કે હવે તો લાઇનમાં આવી ગયેલા છે. ને વેલ્યુએશન્સ બી એક ડેરિવેટિવ હોય ફંડામેન્ટલનો, બરાબર, તમારા જે અર્નિંગ ગ્રોથ એ બધું આવે તેના, તે બી નીચે આવી રહ્યા હતા. તેથી હવે બધું એક સાથે ક્લબ થઈ ગયું. વેલ્યુએશન હાઈ હતા, અર્નિંગ ગ્રોથ કમ થયેલી હતી, ને એફઆઈઆઈ બહાર નીકળેલા હતા. તે આઈ થિંક આ બે તનમાંથી જે પ્રોબ્લેમ હતા મેઇન, એફઆઈ નો પ્રોબ્લેમ છે જ છે. મને તમે પૂછો તો મને કઈ આઈડિયા નથી ક્યારે એ લોકો પાછા આવવાના છે. પણ મને એવું લાગે છે કે લાગે છે કે જેમ જ રૂપિયા આપણો સ્ટેબિલાઇઝ થઈ જશે ને, તે 89-90 ની આજુબાજુ જ્યારે સ્ટેબલ થઈ જશે, તારે દે વિલ સ્ટાર્ટ કમિંગ બેક ટુ ઇન્ડિયા. કારણ કે એ લોકોને કરન્સીનો હિટ એ લોકોને બહુ જાસ્તી પડે. બજાર આપણો કેતે જતો બી નથી, તેથી દે આર નોટ બોધર્ડ અબાઉટ ઇટ રાઈટ નાઉ. પણ તે મને લાગે છે જેમ જ કરન્સી સ્ટેબલ થઈ તો દે મે કમ બેક. પણ તે આ તનમાંથી જે બીજા બે પ્રોબ્લેમ હતા કે જ્યાં અર્નિંગ્સ પર ગયેલું હતું, તે હવે રિવર્સલમાં આવી ગયેલું છે. ને વેલ્યુએશન જે મેં બોલ્યા બહુ સ્ટ્રેચ હતા, તે હવે પાછા નોર્મલ થઈ તમારે ગયા છે. લાઈનમાં લાગેલા છે. તેથી જ આપણને એવું લાગે છે કે આ યરથી હવે પ્રોબ્લી એક તમને ફ્લેટ લાઈન બજાર મળશે, ટાઈમ કરેક્શન મળશે. પણ તેમાં આઈડિયા જે મળશે તે મલ્ટીબેગર આઈડિયા મળી શકે છે આપણને. So ધેટ મીન્સ કે અલ્ટિમેટલી તમે એવું કહેવા માંગો છો કે આવનારા 4 થી 6 મહિના એક પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવાનો ગ્રેટ ટાઈમ છે. હા જી, બહુ 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 ગ્રેટ ટાઈમ છે એકચ્યુઅલી. યુ આર રાઈટ અબાઉટ ધેટ. કે આ પોર્ટફોલિયો બિલ્ડ કરવાનો ટાઈમ છે. ને એક્ઝિસ્ટિંગ તમે પર જો એડિશનલ મને, પરચેસ કરવાનો ટાઈમ છે. સર, અમે તો અમારા હા ઇન્વેસ્ટરને જી, કોલ આપ્યો છે કે 6 મહિનાની એસઆઈપી ટોપઅપ કરી દો. 6 મહિના માટે, વેરી 4 ગુડ, મહિના માટે વેરી ગુડ. હા જી, હા એડિશનલ જી, હા જી. પરચેસ કરો.
જે બી હાજી તમે હાજી ફાઇનાન્શિયલી સિચ્યુએશન પ્રમાણે થોડું ઘણું એડ કરશો તો તમને રિટર્ન દેખાશે. અને સાહેબ આજે બી તમે જુઓ છેલ્લા 1 વર્ષના રિટર્ન ફ્લેટ થઈ ગયા છે. 6-8 મહિના વાળાના ડાઉન છે, પણ આજે બી 2 થી 3 વર્ષના પહેલા જે રોકાણ કર્યું છે એના રિટર્ન આજે બી 18 to 25% રિટર્ન છે. ને સાહેબ હું બતાવું તો આજે હમણાં જે 6-8 મહિના જે ડાઉન છે, અગર જો આગલા 6 મહિના એ લોકો કન્ટિન્યુ રાખશે તો હું બતાવું તેની પછી એ લોકોને અપ જ થવાના છે, કારણ કે આ જ ટાઈમ છે એવરેજ કરવાનો. યસ. આ ટાઈમ છે તમે જ્યારે તમારા એવરેજ કોસ્ટિંગ તમારું નીચે લાવી શકો છો બાય એવરેજિંગ એટ ધ બોટમ, સમવેર નિયર ધ બોટમ. સો આઈ થિંક દે શુડ કન્ટિન્યુ. ઓકે, તો અત્યારે ટૂંકમાં ઇન્વેસ્ટ કરવાની એક સારી તક છે. હાજી બિલકુલ. ઓકે, અને તમારા મિડ કેપ અને સ્મોલ કેપ અલ્ટિમેટલી 65% તમે મિડ કેપમાં રોકાણ કરશો અને Mid-cap. 35% સ્મોલ કેપમાં કરશો. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ 66, સ્મોલ 60, એન્ડ મિડ કેપ. હાજી 66-67 હશે, કારણ કે રેગ્યુલેટરી મને ઇશ્યુ નથી હોતો, તેથી 65 થી જાસ્તી જ હશે. તો 66-67 જ હશે ને 30 તો ધીસ ઇઝ ધ બેસ્ટ 33%. ટાઈમ ફોર લમસમ પ્લસ એસઆઈપી. હાજી બિલકુલ. સારું કરો, શરૂ કરો લમસમ સાથે ને પછી એસઆઈપી સાથે કન્ટિન્યુ રાખો તમે તેમ. દેટ ઇઝ ધ બેસ્ટ. સો થેન્ક યુ વેરી મચ સર, યોર વેલ્યુબલ ટાઈમ. થેન્ક યુ ફોર માય મુકેશભાઈ. ઇન્વેસ્ટર એન્ડ વ્યુઅર્સ. થેન્ક યુ. થેન્ક યુ સર. થેન્ક યુ. હાજી આભાર. થેન્ક યુ. થેન્ક યુ.